થરા ખાતેથી થરા વિભાગ નાગરિક શરાફી સહકારી મંડળી લિમિટેડની 28મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ। ઓગડ તાલુકાના મુખ્ય મથક થરાનગરની પ્રતિષ્ઠિત સહકારી સંસ્થા દી થરા વિભાગ નાગરિક શરાફી સહકારી મંડળી લિમિટેડ થરાની 28મી વાર્ષિક સાધારણ સભા શ્રી જલારામ મંદિર પરિસરમાં 26મી જુલાઈ 2026 ને રવિવારના રોજ સંસ્થાના ચેરમેન અરવિંદભાઈ ઠક્કરના અધ્યક્ષ સ્થાને સ્થાપક ડિરેક્ટર વડીલ હીરાભાઈ જોશી, મેનેજિંગ ડિરેક્ટર કિશોરભાઈ ઠક્કર, ડિરેક્ટર નિરંજનભાઈ ઠક્કર, પાલિકા પૂર્વ પ્રમુખ વસંતજી ઘાંઘોસ, ઓગડ તાલુકા ખરીદ વેચાણ સંઘના નવનિયુક્ત ડિરેક્ટર ઉમેશભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિમાં યોજાઈ હતી। દીપ પ્રાગટય કરી મેનેજર તરુણભાઈ ઠક્કરે શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકાર્યા હતા। સંસ્થાના સ્થાપક આંતરિક ઓડિટર દેવાભાઈ દેસાઈ સહિત ચાલુ વર્ષે મંડળીના જે સભાસદો અવસાન પામેલ છે તેવા દિવંગત આત્માઓની શાંતિ માટે 2 મિનિટ મૌન પાળવામાં આવેલ। સંસ્થાના મેનેજર તરુણભાઈ ઠક્કરે વાર્ષિક હિસાબનો અહેવાલ રજૂ કરેલ। ચાલુ વર્ષે મંડળીએ ₹19,09,705 નફો કરેલ, જે સંસ્થાની પ્રગતિ બતાવે છે। ચેરમેને ચાલુ સાલે સભાસદોને 15% ડિવિડન્ડ આપવાની જાહેરાત કરેલ। સંસ્થા પર વિશ્વાસ મૂકવા બદલ સભાસદોનો આભાર માન્યો હતો। સંસ્થાના ડિરેક્ટર એવં ઓગડ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ નિરંજનભાઈ ઠક્કરે જણાવેલ કે પરમ વંદનીય પૂજ્ય સદારામ બાપાના વરદ હસ્તે સ્થાપના થયેલ આ સંસ્થાના વિકાસ માટે પરમ પૂજ્ય મારા પિતા વંદનીય સ્વર્ગસ્થ અચરત બાપાએ 115 સભાસદોથી શરૂઆત કરેલ। 25 વર્ષ સુધી મહેનત કરીને આ સંસ્થાને અગ્રીમ હરોળમાં લાવતા હાલ સભાસદોની સંખ્યા 2332 છે। આપ સહુના સહકારથી મંડળી હજુ ખૂબ જ આગળ વધારીએ અને સેવા કાર્ય આગળ ધપાવીએ। આ પ્રસંગે વિજયભાઈ ઠક્કર, આંતરિક ઓડિટર્સ પ્રહલાદભાઈ પૂજારા, દેવકરણભાઈ દેસાઈ, બબાભાઈ દેસાઈ, તાણાના પૂર્વ સરપંચ દશરથભાઈ ઠક્કર, લલિતભાઈ કોટક, મીડિયાકર્મી નટવરભાઈ પ્રજાપતિ તેમજ સભાસદ મિત્રો ઉપસ્થિત રહેલ। રિપોર્ટર નટવર કે પ્રજાપતિ, થરા। ખૂબ વિકાસ પામે, ખૂબ પ્રગતિ કરે, ખૂબ આગળ વધે, આપણા બધાના સાથ અને સહકારથી આ મંડળનો ખૂબ વિકાસ થાય। આ મંડળની અંદર દરેક સભાસદનું નાનામાં નાનું કામ થાય। આ મંડળની અંદર જે નફો થાય એમાંથી આપણે કોઈને આમાંથી નફામાંથી બધા જ ખૂબ સરળ સ્વભાવ છે। આપણી મંડળમાંથી ગૌ માતામાં વધુ દાન થાય, જલારામ બાપાના મંદિરમાં સારી જગ્યામાં થાય, એ મારી આશા રાખું છું। એ વખતે જે જગ્યા બાકી રહી છે ત્યાં પૂરી થાય, જે જગ્યામાં થઈ છે એ ફરી પાસ થાય એવી મારી વિનંતી છે। એમને વિનંતી કરું છું કે આપણો ફંડમાંથી નફા ફંડમાંથી ગૌ માતામાં અને જલારામ બાપાના મંદિરમાં મળવાય એવી તમારામાંથી આશા રાખું અને આ મંડળી વધુ વિકાસ પામે એવી આશા રાખું। કોનો સાથ અને સહકાર થતો રહે તો એ જે પ્રમાણે સલાહ સૂચન આપે એ પ્રમાણે વધતા રહી આ મંડળી આગળ વધે પ્રયત્ન કર્યો।